નમસ્તે. આજે મારા રસોડામાં બની રહ્યું છે ઓડિશા સ્પેશિયલ ડીશ, જેનું નામ છે પખાલા ભાત. તો એના માટે 1 વાડકી ચોખા મેં લઈ લીધા છે. મેં લચકારી કોલમ લીધા છે. તમે જે ચાહો એ લઈ શકો છો. હવે આ 1 વાડકી ચોખાને મેં 1 કલાક પહેલાં પલાળી અને મૂકી દીધા હતા. હવે 5 વાડકી એની સામે પાણી લીધું છે અને પાણી જ્યારે એકદમ ગરમ થઈ જાય, ઉકળવા લાગે, ત્યારે આપણે ચોખાને એડ કરી દઈશું. તો 1 વાડકી ચોખા અને 5 વાડકી પાણી, આ રીતનું માપ લીધું છે. હવે ચોખાને સરસ ચડી જવા દેવાના છે અને ચોખા ચડી જાય ત્યાર પછી ગેસ બંધ કરી અને એને સરસ ઠંડા થઈ જવા દેવાના છે. અને એકદમ ભાત ઠંડો થઈ જાય ત્યાર પછી જ આગળનો પ્રોસેસ આપણે કરીશું. તો પખાલા ડીશ સાથે બહુ બધી શાકભાજી પણ હોય છે. તો એમાં આપણે પહેલાં બનાવીશું બાફેલા આલુનું ભરથું, મતલબ એકદમ ભરથું ટાઈપ શાક. તો મેં એના માટે સરસોનું તેલ એડ કર્યું છે. એમાં 1 ચમચી રાઈ, 2 આખા મરચાં, હિંગ, લીમડાના પાંદડા, આદુ મરચાંની પેસ્ટ એડ કરી છે. અને હવે આપણે જે ક્રશ કરેલા બટાકા છે એ એડ કરી દઈશું. તો આ રીતે એક સબ્જી આપણે તૈયાર કરી લઈશું. એમાં બહુ બધી સબ્જીઓ હોય છે. તો આ શાકમાં હળદર, મીઠું, ગરમ મસાલો, મરચું બધું એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. અને આ રીતે એક મરચું પણ હું હાથથી તોડી અને એડ કરી દઉં છું કે જેનો ટેસ્ટ સારો આવતો હોય છે. તો આ રીતે આલુનું શાક તૈયાર છે. બીજી તરફ ટામેટાની ચટણી પણ હોય છે. તો ટામેટાની ચટણી માટે ટામેટાં શેકવા માટે મૂકી દીધા છે. રીંગણનું ભરથું પણ હોય છે સાથે. તો બીજી તરફ રીંગણ પણ શેકવા માટે ગેસ ઉપર મૂકી દીધા છે. તો ઓડિશા સ્પેશિયલ જે થાળી હોય છે એમાં શાકભાજી બહુ બધા પ્રકારના હોય છે અને એમાં સ્પેશિયલ વડીઓનું શાક પણ હોય છે. બીજી તરફ મેં વઘાર મૂકી દીધો છે ભરથું માટે. તો રીંગણને સરસ ક્રશ કરી લીધા છે. એને સરસ શેકી અને છોતરા કાઢી નાખી અને એને ક્રશ કરી લીધા હતા. હવે સરસ ભરથુંમાં વઘાર થઈ ગયો છે. એમાં બધા મસાલા એડ કર્યા છે: હળદર, મરચું, ધાણા જીરું, લીલું મરચું અને આદુની પેસ્ટ, ગરમ મસાલો. તો આ રીતે ભરથું પણ આપણે તૈયાર કરી લીધું છે. એના વઘારમાં પણ મેં આખા મરચાં અને લીમડો પણ નાખ્યો હતો. સ્વાદ અનુસાર મીઠું એડ કર્યું છે. તો આ બીજી શાક તૈયાર છે. હવે આ ત્રીજું શાક, જે આપણે ટામેટાની ચટણી, જે ટામેટાં શેકીને રાખ્યા હતા એને પણ છિલકા ઉતારી અને ક્રશ કરી લીધા હતા. હવે રાઈ, 2 આખા મરચાં અને લીમડો, મીઠો લીમડો એડ કર્યો હતો. અને આ ટામેટાં ક્રશ કરીને એડ કરી દીધા છે. હવે એમાં પણ આપણે બધા મસાલા એડ કરીશું ટમાટરની ચટણીમાં. તો સ્વાદ અનુસાર મીઠું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો બધું જ એડ કરી અને આપણે સરસ એને ચટણીને તૈયાર કરી લેવાની છે. હવે ભાત ઠંડો થઈ ગયો છે. તો એમાં પાણી 2 ગ્લાસ એડ કર્યું છે અને 3 થી 4 ચમચી દહીં એડ કરી દીધું છે. હવે દહીંને સરસ મિક્સ કરી લેવાનું છે. અને મિત્રો, તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો
મારા વિડીયોને લાઈક, શેર, કોમેન્ટ કરો અને તમે પણ આ ડીશ જે ઓડિશા સ્પેશિયલ છે એ બનાવો અને એન્જોય કરો. તો આ રીતે ભાત એમાં પાણી અને દહીં એડ કરી અને સરસ મિક્સ કરી લેવાનું છે. હવે એમાં પણ આપણે વઘાર એડ કરીશું. તો 1 ચમચી રાઈ, 2 આખા મરચાં, થોડી હિંગ અને મીઠા લીમડાના પત્તા એડ કરી દીધા છે. અને આ વઘારને આપણે જે પખાલા ભાત બનાવ્યો છે એમાં એડ કરી લીધું છે. અને આમાં જે વડી છે તો એને પણ શેકી અને ક્રશ કરી લેવાની છે, ખાંડી લેવાની છે અને એમાં મસાલો કરી અને એને પણ એનો ચૂરો બનાવી અને આ ડીશમાં મૂકવાની છે. એ પણ ટેસ્ટી લાગતી હોય છે. તો એ પણ મેં તૈયાર કરી દીધી છે. તો આ રીતે મરચું પણ શેકી અને એને પણ હાથથી તોડી અને એડ કરું છું. એનો ટેસ્ટ બી સારો લાગતો હોય છે પખાલા ભાતમાં. તો આ રીતે મિક્સ કરી લીધું છે. મેં બીજી કેરીની પણ ચટણી બનાવી છે. તો આ રીતે ડીશ તૈયાર છે. ભરથું, ચટણી, આલુનો અને વડીઓનો ચૂરો. થેન્ક યુ.